સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સચિન જીઆઈડીસી અને ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાંથી ડોંડા બંધુ સહિતનાઓના ગેરકાયદે ચાલતા બાયોડીઝલના કાળા વેપાર પર દરોડા પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતમાં ગેરકાયદે રેતી ખનન કરીને ચર્ચામાં આવી કામરેજના જે તે વખતના ધારાસભ્ય સામે પડનાર લલિત ડોંડારે બાયોડીઝલના કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે। કાળી ક્રાઇમની કરકુંડળી ધરાવનાર ડોંડા બંધુઓ બાયોડીઝલની ટિપ્સ આપીને પોલીસના બાતમીદાર બન્યા બાદ આ જ ધંધામાં ઉતરી ગયા હોય તેવું સામે આવ્યું છે। અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા આની મંડળીના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં ગોપીન ગામ ખાતે અને સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પાયલ ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 835/1માં દરોડા પાડ્યા હતા। ઉત્તરાયણ ખાતેથી 91,000 રૂપિયાનો બાયોડીઝલ મળ્યો હતો, જ્યારે સચિન જીઆઈડીસીમાંથી 90,26,500 રૂપિયાથી વધુની કિંમતનો 1,28,950 લીટર બાયોડીઝલનો જથ્થો મળ્યો છે। પોલીસે 91,23,100ના બાયોડીઝલ સાથે 20 લાખ રૂપિયાનું ટ્રાવેલ્સ, 4 લાખનો અશોક લેલેન્ડ, 2 બાઇક, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત 1,20,21,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી હિતેશ કાલોડિયા, રવિ મિશ્રા, નાજી મહેત્રા અને મહેશ ગોયાણીની ધરપકડ કરી હતી। જ્યારે અલ્પેશ ડોંડા, લલિત ડોંડા અને તેઓના સાથીદારો સંજય તલવિયા, દીપક તલાવિયા, રોખડ રબારી અને જીતુ ખવેસિયા ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે। વધુમાં ડોંડા બંધુ અનાજ માફિયા, ડીઝલ માફિયા, શરાબ માફિયા, જુગાર માફિયા, પોલીસ અને અન્ય સરકારી વિભાગોને પણ બ્લેકમેલ કરવાનું કામ વર્ષોથી કરતા આવ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।